છે તમારું આજના નવા વિડીયોમાં। સૌ પહેલાં તો બધાને જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી। કેમ છો બધા? તો આજે હું તમારા માટે મસ્ત મજાની રેસીપી લઈને આવી છું। તો આજે આપણે રતાળુનું શાક બનાવીશું। તો રતાળુનું શાક આપણે કેવી રીતે બનાવીશું, કઈ રીતે બનાવીશું, શું નાખીશું, તો તમે વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જરૂરથી જોજો। મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। બાજુમાં રહેલા બેલ આઇકોનને જરૂરથી ઓન કરજો, જેથી વિડીયોની નવી નવી નોટિફિકેશન તમારા સુધી જલ્દીથી પહોંચતી રહે। તો ચાલો આપણે શાક બનાવવાની શરૂઆત કરીએ। તો આપણે સકરિયાનું શાક બનાવવા માટે આપણે નાના નાના સરસના સકરિયા લઈ લીધા છે, વધારે જાડા નહીં પતલા નહીં એવા। તો ચાલો આપણે તેને સુધારી લઈશું। તો સૌથી પહેલાં તો આપણે સકરિયાની છાલ ઉતારી લઈશું। તો આવી રીતે બધા જ સકરિયાની આપણે છાલ ઉતારી લઈએ। તો આપણે બધા જ સકરિયાની છાલ ઉતારી લીધી છે। તો આપણે તેને ઝીણું ઝીણું સુધારી લઈશું। તો આવી રીતે આપણે બધા જ સકરિયાને સુધારી લઈએ। તો આપણે બધા જ સકરિયા સુધારી લીધા છે, તમે જોઈ શકો છો। તો ચાલો આપણે શાક વઘારવાની શરૂઆત કરીએ। તો આપણે શાક વઘારવા માટે સૌપ્રથમ પેનમાં તેલ લઈશું। તેલ આવી ગયું છે, આપણે રાઈ નાખીશું। ખડા મસાલા ઉમેરીશું, જેમાં આપણે લવિંગ, મરી, બાદિયા અને તજ લીધા છે, કારણ કે સકરિયાનો ટેસ્ટ થોડો ગળ્યો હોય છે, માટે થોડું તીખું અને ચટપટું શાક હોય તો મજા આવે। જીરું ઉમેરીશું, ત્યારબાદ એક તમાલપત્ર અને સૂકું લાલ મરચું નાખીશું। હિંગ ઉમેરીશું, ત્યારબાદ સુધારેલા સકરિયા ઉમેરીશું। બધું સારી રીતે મિક્સ કરી લઈશું। સકરિયાનું શાક ખૂબ જ સરસ, એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે। આદુ લસણની પેસ્ટ ઉમેરીશું, સારી રીતે મિક્સ કરી લઈશું। તમે ડુંગળી પણ નાખી શકો છો, ઓપ્શનલ છે। મસાલા કરીશું, સ્વાદ અનુસાર નમક ઉમેરીશું, હળદર નાખીશું, લાલ મરચું પાવડર ઉમેરીશું। થોડું આપણે તીખું રાખીશું, કારણ કે સકરિયા થોડા ગળ્યા હોય છે, માટે આપણે 4 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેર્યું છે। બધું સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે ઢાંકણ ઢાંકી અને થોડી વાર માટે સાંતળવા દઈશું। તો થોડી વાર માટે શાક સાંતળાઈ ગયું છે। હવે આપણે ટામેટું ઉમેરીશું, ફરીથી બધું મિક્સ કરી લઈશું। ફેમિલી, રતાળુનું શાક ફટાફટ ચડી જાય છે, તેને વાર નથી લાગતી। હવે આપણે થોડી વાર માટે ઢાંકણ ઢાંકી અને ચડવા દઈશું। આપણે શાકને ચેક કરી લઈએ। તો મસ્ત શાક ચડવા આવ્યું છે। અને થોડી વાર માટે આપણે તેને કૂક કરીશું। એકદમ મસ્ત સુગંધ આવી રહી છે ગરમ મસાલાની। ઢાંકી અને થોડી વાર માટે ચડવા દઈશું। તો આપણે શાકને જોઈ લઈએ, ચડી ગયું છે કે નહીં। મસ્ત મજાનું શાક ચડી ગયું છે। આપણે ધાણા જીરું પાવડર ઉમેરીશું, થોડો ગરમ મસાલો નાખીશું, બધું સારી રીતે મિલાવી લઈશું। તો મસ્ત મજાનું સકરિયાનું શાક તૈયાર થઈ ગયું છે।
તો છેલ્લે આપણે કોથમીર ઉમેરી અને સર્વ કરીશું સકરિયાનું શાક. ફેમિલી, તમને આજની શાકની રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવજો. તમે રતાળુને સકરિયાનું શાક બનાવો છો કે નહીં તે પણ કોમેન્ટ કરીને જણાવજો. તો મળશું આવી નવી રેસીપીના વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સોમનાથ. બાય બાય.